નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના કપાસ વિશે। ભારતની વાત કરીએ તો રૂ ગાસડીના ખાંડીએ ભાવમાં છેલ્લા એક સપ્તાહથી ₹60,000ની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે। એક મહિના પહેલા રૂ ગાસડીના ભાવમાં ₹56,000ની સપાટીએ વેપાર થતો હતો। જો કે ભારતમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ભારે વરસાદની અસરથી રૂ ગાસડીના ભાવમાં નીચા સ્તરેથી સુધારો જોવા મળ્યો છે। હવે ધીરે ધીરે નવા કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે। ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં કપાસની આવકો નિયમિત રૂપે શરૂ થાય તેવી સંભાવના છે। મિત્રો, હાલની સ્થિતિએ ખેડૂતોને ₹1475 થી ₹1675ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે। છેલ્લા 2 સપ્તાહમાં કપાસના ભાવમાં પ્રતિમણ ₹100નો વધારો જોવા મળ્યો છે। આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ ₹1505 પ્રતિમણનો છે। આ સિઝન દેશના કપાસનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટે એવી સંભાવના છે। જો કે કપાસ બજાર ઉપર સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક પરિબળોની અસર પણ થતી હોય છે, એ બાબત ધ્યાનમાં લેવી પણ જરૂરી છે। આ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં નવા કપાસની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આ કારણે કપાસના ભાવમાં ઉપરના સ્તરેથી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। હાલની સ્થિતિએ કપાસમાં ₹1450 થી ₹1670ની સપાટીની વચ્ચે કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। રૂ ગાસડીના ભાવમાં પણ ઉપરના સ્તરેથી ઘટાડો નોંધાયો છે। તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ। રાજકોટમાં 1300 થી 1660, અમરેલીમાં 790 થી 1633, સાવરકુંડલામાં 1350 થી 1600, જસદણમાં 900 થી 1650, બોટાદમાં 1204 થી 1646, મહુવામાં 630 થી 1415, ગોંડલમાં 1201 થી 1611, કાલાવડમાં 1280 થી 1551, જામજોધપુરમાં 1300 થી 1631, ભાવનગરમાં 1207 થી 1505, બાબરામાં 1411 થી 1369, જેતપુરમાં 1075 થી 1631, વાંકાનેરમાં 1150 થી 1638, મોરબીમાં 1351 થી 1627, રાજુલામાં 1131 થી 1591, હળવદમાં 1250 થી 1630, વિસાવદરમાં 1141 થી 1421, તળાંજામાં 850 થી 1403, બગસરામાં 1000 થી 1540, ઉપલેટામાં 900 થી 1510, ધોરાજીમાં 1060 થી 1556, વિછિયામાં 1150 થી 1550, ભેસાણમાં 1200 થી 1604, ધારીમાં 1195 થી 1552, ધ્રોલમાં 1230 થી 1511, દશાડા પાટડીમાં 1265 થી 1410, પાલીતાણામાં 1261 થી 1535, વિસનગરમાં 800 થી 1595, વિજાપુરમાં 850 થી 1525, કુકરવાડામાં 1000 થી 1585, થરામાં 1270 થી 1411, સિદ્ધપુરમાં 1250 થી 1651, ધંધુકામાં 1000 થી 1435, વિરમગામમાં 940 થી 1470, ચાણસમાં 1135 થી 1562, સતલાસણામાં 1171 થી 1201। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।